વિદ્યુત સુરક્ષા. વિદ્યુત ક્ષેત્રમાં કોઈપણ કામ શરૂ કરતા પહેલા મેઇન સ્વિચ બંધ કરી દો. તે પછી તરત જ કિટકેટ ફ્યુઝ કાઢી લો અને તેને સલામત સ્થળે મૂકી દો. જો કોઈ કિટકેટ ફ્યુઝ તૂટી કે બળી ગયો હોય તો તરત જ બદલી લો. તૂટેલા કે બળેલા કિટકેટ ફ્યુઝ પર ધ્યાન આપો, નહીં તો શોર્ટ સર્કિટ થઈ શકે છે. તૂટેલા કિટકેટ ફ્યુઝને કંઈ પહેર્યા વિના સ્પર્શ ન કરશો. વિદ્યુત તારનું કામ કરતી વખતે હાથમાં મોજાનો ઉપયોગ કરો. કોઈપણ વિદ્યુત પ્રણાલીનું કામ કરતી વખતે ઇન્સ્યુલેટેડ સાધનનો ઉપયોગ કરો. વિદ્યુત ઉપકરણોનું આવરણ ક્યાંય તૂટેલું હોય તો તેને બદલ્યા પછી જ કામ શરૂ કરો. જો વિદ્યુત તારનું ઇન્સ્યુલેશન ક્યાંકથી નીકળી ગયું કે બળી ગયું હોય તો તે તાર તરત જ બદલી નાખો. જો કોઈ તાર કે જોઈન્ટની ઇન્સ્યુલેશન ટેપ કોઈ જગ્યાએ ખુલી ગઈ હોય અથવા નીકળી ગઈ હોય તો ત્યાં નવી ઇન્સ્યુલેશન ટેપ લગાવો. ખરાબ ઇન્સ્યુલેશનવાળા કે તૂટેલા સાધનનો ઉપયોગ ન કરો. વિદ્યુત તારને ખુલ્લો કે લટકતો ન રાખો. કેસિંગ, કેપિંગ કે કોન્ડ્યુટ પાઇપની મદદથી વાયરિંગ કરો અને જરૂરત મુજબ પોઇન્ટ કાઢી લો. વિદ્યુત તાર કે મશીન પર કામ કરતી વખતે હાથમાં બ્રેસલેટ, ઘડિયાળ, વીંટી કે ગળામાં ચેઇન પહેરશો નહીં, કેમ કે તે અન્ય ધાતુના બનેલા હોય છે. જો તે ચાલુ લાઇનના સંપર્કમાં આવે તો ખૂબ જ જોરથી શોક લાગી શકે છે. હાથના બ્રેસલેટ ફરતા ભાગમાં ફસાઈને મોટો અકસ્માત સર્જી શકે છે. વર્કશોપ કે કામની જગ્યાએ ઉઘાડા પગે ન ફરો. સેન્ડલ કે ચંપલ પહેરીને કામ ન કરો. ભારે ઓજાર કે સાધન પગ પર પડીને ઈજા કરી શકે છે. ઉઘાડા પગે ચાલતી વખતે ઇલેક્ટ્રિકલ તારના સંપર્કમાં આવવાથી જોરદાર શોક લાગી શકે છે અને એ જીવલેણ પણ હોઈ શકે છે. કામ કરતી વખતે તમારું સંપૂર્ણ ધ્યાન કામ પર હોવું જોઈએ, નહીં તો મોટી દુર્ઘટના થઈ શકે છે. કોઈ વ્યક્તિ સાથે વાત કરવી હોય તો કામ રોકીને તથા ઉપકરણ બંધ કરીને પછી વાત કરો. તમારો ફોન આવે અથવા તમારે કોલ કરવો હોય તો કામ પૂરેપૂરું બંધ કર્યા પછી જ કોલ કરો અથવા ઉઠાવો. કોઈ વસ્તુ કાપતી વખતે તમારા શરીરના કોઈ ભાગને હાનિ ન પહોંચે તે વાતનું ધ્યાન રાખો. વિદ્યુત ઉપકરણ ચાલુ સ્થિતિમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ન લઈ જાઓ. જો વિદ્યુત ઉપકરણ એક જગ્યાએથી બીજી જગ્યા પર લઈ જવું હોય તો તેને બંધ કરી દો અને તેનું કનેક્શન કાઢી લો, પછી તેને લઈ જાઓ. અણીદાર કે તીક્ષ્ણ વસ્તુ સાથે રમત ન કરો. તેનાથી તમને હાનિ થઈ શકે છે. આવી વસ્તુઓને ટેબલના ખૂણા પર ન મૂકો, જેથી તે પડીને ખરાબ થઈ જાય કે કોઈ વ્યક્તિ પર પડીને તેને ઈજા પહોંચાડે. સીડીનો ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાન રાખો કે એકલા હોય ત્યારે તેને વાપરશો નહીં. હંમેશા એક સાથીની મદદથી કામ કરો. સીડીને સીધી ઊભી ન રાખો, તેને થોડી પહોળી કરીને રાખો, જેથી કામ કરતી વખતે સ્થિર રહે. કામ કરતી વખતે હંમેશા હેલ્મેટ પહેરવી જોઈએ, જેથી ઊંચેથી પડનારી વસ્તુથી બચી શકાય. જો જમીન પર પાણી પડેલું હોય તો ઉઘાડા પગે વિદ્યુત ઉપકરણો પર કામ ન કરો. હંમેશા સેફ્ટી શૂઝ અને હાથમાં ઇન્સ્યુલેટેડ ગ્લવ્સનો ઉપયોગ કરો. કોઈ ખુલ્લા વાયરને હાથ વડે ન વાળો. ટેસ્ટરની મદદથી ટેસ્ટ કરો અને તે પછી જ હાથ લગાવો.
હાથમાં ગ્લવ્સ હંમેશા પહેરી રાખો. વાયરને વાળવા માટે કોમ્બિનેશન પ્લાયરનો ઉપયોગ કરો. વિદ્યુત પ્રણાલી પર કામ કરતી વખતે યોગ્ય સાઇઝના કપડાં પહેરો. કામ કરતા પહેલા તેના પ્રકાર અને જરૂરત પ્રમાણે સાધન સામગ્રી તૈયાર રાખો. તેનાથી કામ યોગ્ય રીતે અને સમયસર થાય છે.